ચાલો વિદ્યાર્થીઓ, હવે ખાસ અગત્યનો આપણા માટે પ્રશ્ન છે. માલ મિલકત નિકાલ ખાતું એટલે શું, તેનો નમૂનો દર્શાવો. આ નમૂનાના આધારે જ તમને બધાય દાખલાઓ આના આવડશે. એટલે નમૂનો છે એ ખાસ તમારા માટે અગત્યનો છે. આ નમૂનાના આધારે જ જે તમારે પ્રશ્નો પૂછાય છે આમનો દંગેના, એ આ નમૂના ઉપરથી જ તમને આવડશે. એટલે ખાસ તમારે આ નમૂનો તૈયાર કરવાનો છે. પ્રશ્ન છે આપણો, માલ મિલકત નિકાલ ખાતું એટલે શું, તેનો નમૂનો જણાવો. તો પહેલાં એનો આપણે અર્થ જોઈએ. પેઢીના વિસર્જન સમયે, જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, જેમ જેમ મિલકતો વેચાતી જાય એમાંથી પેઢીના દેવા ચૂકવવાના હોય. તો પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવાનો નિકાલ કરવામાં આવે. મિલકતો વેચાતી જાય એમાંથી પેઢીના દેવા ચૂકવવામાં આવે, તો જેને કહેવાય પેઢીની મિલકતો અને દેવાનો નિકાલ. અને એની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. જેને બીજું શું કહેવાય, સંપાદન ખાતું. માલ મિલકત નિકાલ ખાતાને બીજું સંપાદન ખાતું પણ કહેવાય. અને વિકલ્પમાં પણ પૂછાય છે તમારે ઘણીવાર કે માલ મિલકત નિકાલ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે. માલ મિલકત નિકાલ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે. તો આપણે 11મા ધોરણની અંદર ખાતાના પ્રકારો જોઈ ગયા છે. વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. તો માલ મિલકત નિકાલ ખાતું છે એ માલ મિલકત પ્રકારનું ખાતું આવશે. વ્યક્તિ ખાતું નહીં આવે, ઉપજ ખર્ચ ખાતું નહીં આવે. કયા પ્રકારનું ખાતું આવશે, માલ મિલકત પ્રકારનું ખાતું આવશે. એટલે વિકલ્પ એક એમાંથી પૂછાય. બીજો આમાંથી પણ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે. તો બીજું શું નામ છે એનું, સંપાદન ખાતું. તો પેઢીના વિસર્જન વખતે મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય, જેને સંપાદન ખાતું પણ કહેવાય છે. હવે આપણે જોવાનું છે એનો ખાસ નમૂનો. નમૂનો ટેક્સ્ટબુકમાં આપ્યો છે, એ અલગ આપ્યો છે. આપણે તમને યાદ રહી જાય, જેનો તમે દાખલામાં ઉપયોગ કરી શકો એ રીતના આપણે આપણી રીતે નમૂનો એનો બનાવવાનો છે. એટલે ખાસ આ નમૂનો વ્યવસ્થિત તમારે ચોપડામાં દોરવાનો છે. સૌથી પહેલાં જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે તમામ પ્રકારની મિલકતો, દેવા, અનામતો અને જોગવાઈઓ એના ખાતા બંધ કરી દેવામાં આવે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની તમામ મિલકતો, રોકડ બેંક સિવાયની તમામ મિલકતો, એમાં રોકડ બેંક નહીં આવે, કારણ કે રોકડ તો એ પોતે જ એક સ્વયં રોકડ છે. રોકડ કાંઈ વેચવાની તો હોય નહીં. બાકીની મિલકતો વેચીને એનું રૂપાંતર શેમાં કરવાનું હોય, રોકડમાં. એટલે રોકડ બેંક સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે દર્શાવવામાં આવે. પેઢીની મિલકતોના ખાતા બંધ કરવાના, પેઢીના દેવાના ખાતા બંધ કરવાના અને જોગવાઈઓના ખાતા બંધ કરવાના. તો પહેલાં તમારે એ ખાતા બંધ કરવાની 3 બાબતો આવશે, જેને આપણે નંબર આપતા જશું. પહેલું છે મિલકતોના ખાતા બંધ કરવા. મિલકતોના ખાતા બંધ કરવા. પણ કઈ મિલકતો, રોકડ બેંક સિવાયની. રોકડ બેંક સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતામાં તમારે ઉધાર બાજુ દર્શાવવાના. કઈ કિંમતે, તો કે ચોપડે કિંમતે. મતલબ કે પાકા સરવૈયામાં એની જે કિંમત હોય એ કિંમતે તમારે તમામ મિલકતો છે અહીંયા દર્શાવી દેવાની. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, દેવાદાર, લેણી, હુંડી, રોકડ બેંક સિવાયની તમામ મિલકતોના ખાતા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય. પછી જોગવાઈના ખાતા બંધ કરવા. જે જુદી જુદી જોગવાઈઓ હોય
ખાલખાદ અનામતની જોગવાઈ, ઘસારાની જોગવાઈ, આ જોગવાઈઓના ખાતા બંધ કરી અને કઈ બાજુ દર્શાવવામાં આવે? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે. પેલા મિલકતોના ખાતા બંધ થાય કઈ બાજુ? ઉધાર બાજુ. બીજું જોગવાઈના ખાતા બંધ કરી દેવાના કઈ બાજુ? જમા બાજુ. તો આના ઉપરથી તમને એની આમનોંધ આવડશે. મિલકતોના ખાતા બંધ કરવાની આમનોંધ શું થાય? હવે કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. બાબત જેમાં લખી શકો મિલકતોના ખાતા બંધ કર્યા તેના. જોગવાઈના ખાતા બંધ કરવાની આમનોંધ આના ઉપરથી શું બનાવી શકો? તો કે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ તો છે જ, તો જે તે જોગવાઈ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જોગવાઈઓના ખાતા બંધ કર્યા તેના. ત્રીજું, દેવાના ખાતા બંધ કરવા. અને એ પણ કઈ કિંમતે આવશે? ચોપડે કિંમતે. અને કઈ બાજુ દેવાના ખાતા બંધ થશે? જમા બાજુ. ઉધાર બાકીઓ છે એના ખાતા ઉધાર બાજુ બંધ થશે, જેની જમા બાકીઓ છે એના ખાતા જમા બાજુ બંધ થશે. તો દેવાના ખાતા કઈ બાજુ બંધ થશે? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. તમામ પ્રકારના દેવાઓ, લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, જે પણ દેવા છે પેઢીના, એ તમામ પ્રકારના દેવાઓ છે એના ખાતા કઈ બાજુ બંધ થશે? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. અને જેની આમનોંધ શું થશે? જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આ ત્રણ બાબતો જેને આપણે ક્રમ આપી દીધા છે, આ ત્રણ બાબતો તમે લખશો એટલે તમારું આખું પાકું સરવૈયું છે એ ખાલી થઈ જશે. મિલકતોના ખાતા અહીંયા બંધ થઈ જશે. રોકડ બેંક ખાતું આપણે બનાવીએ છીએ એટલે મિલકત લેણા બાજુનો આખો ભાગ પૂરો થઈ જશે. રોકડ બેંક ક્યાં લખશો? રોકડ બેંક ખાતામાં. બાકીની તમામ મિલકતો છે એ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ દર્શાવી દેશો. તમામ જોગવાઈઓ જમા બાજુ દર્શાવી દેશો. તમામ દેવા છે એ જમા બાજુ દર્શાવી દેશો. ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતામાં મૂડી અને ચાલુ ખાતાની બાકી લખી નાખશો. એટલે આ ત્રણ આમનોંધ લખશો એટલે પાકું સરવૈયું તમારું ખાલી થઈ જશે આ ત્રણ આમનોંધના કારણે. અને આના ઉપરથી તમને ખાતા બંધ કરવાની આમનોંધ આવડે. હજી આપણે પેઢીના વિસર્જનની પ્રક્રિયામાં માત્ર મિલકતોના ખાતા બંધ કરી અને ક્યાં લઈ આવ્યા છે? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ આવ્યા છે. હવે ખાતા બંધ થઈ ગયા. હવે આપણે મિલકતો અને દેવાનો નિકાલ કરવાનો છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, કોનો નિકાલ કરવાનો છે? મિલકતો અને દેવાનો. જોગવાઈનું તમારે કાંઈ કરવાનું છે નહીં, કારણ કે જોગવાઈ છે એ કોઈ પણ પ્રકારનું દેવું નથી. એ મિલકતો સામે કરેલી જોગવાઈ છે, એનું ખાતું બંધ થઈ જાય પછી તમારે એ ભૂલી જવાનું છે. હવે તમારે મિલકતોના ખાતા બંધ થઈ ગયા, મિલકતોની ઉપજ મળશે એમાંથી તમારે જુદા જુદા દેવા ચૂકવતું જવાનું. તો હવેથી તમારે ચોથી, પાંચમી, છઠ્ઠી આ જે ક્રમ આપણે આપીએ છીએ એના આધારે બાકીની આમનોંધ તમને આવડશે. તો મિલકતોના ખાતા ઉધાર બાજુ બંધ થયા તો મિલકતોનો નિકાલ કઈ બાજુ થશે? જમા બાજુ. તો હવે આપણે જોવાનું છે ચોથું, મિલકતોનો નિકાલ. તો મિલકતોનો નિકાલ, જો મિલકતો તમે રોકડેથી વેચશો તો રોકડા આવશે. તો રોકડા આવશે તો રોકડ ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો કોઈ મિલકત ભાગીદાર લઈ જશે તો ભાગીદાર લેનાર થાય. જે તે ભાગીદારના મૂડી અથવા મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો મિલકતોનો નિકાલ જો રોકડેથી કરશો તો રોકડ અથવા બેંક ખાતે અથવા તો જે તે ભાગીદારના મૂડી ખાતે. મિલકતનો નિકાલ બે રીતે થશે. જો મિલકત રોકડેથી વેચી નાખશો તો મિલકતના નિકાલની આમનોંધ શું થશે? રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને જો એ મિલકત કોઈ ભાગીદાર લઈ જતું હશે તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે મિલકતનો નિકાલ થઈ જશે. હવે એ જ રીતે તમારે દેવાની ચૂકવણી કરવાની છે. તો દેવાના ખાતા બંધ કઈ બાજુ થયા? જમા બાજુ.
હવે એનો નિકાલ કઈ બાજુ થશે? ઉધાર બાજુ. તો એને આપણે પાંચમો ક્રમ આપી દઈશું. દેવાનો નિકાલ. હવે એમાંય સેમ આની જેમ બે બાબત આવશે. દેવા રોકડેથી ચૂકવશો તો રોકડ અથવા બેંક ખાતે. જો દેવા રોકડેથી ચૂકવશો તો રોકડ અથવા બેંક ખાતે લખવાનું. તો આમનો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને રોકડા જાશે તો રોકડ અથવા બેંક ખાતે જમા. અને જો કોઈ દેવું ભાગીદાર ચૂકવશે તો જે તે ભાગીદારના મૂડી ખાતે. તો ભાગીદાર દેવું ચૂકવશે તો આમનો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે મિલકત કોઈ પણ નોંધાયેલી હોય કે ન નોંધાયેલી હોય, ઉપજ મળશે ત્યારે આ જ આમનોંધ થશે. અને દેવું નોંધાયેલું હોય કે ન નોંધાયેલું હોય, ચૂકવણી કરશો એટલે આ જ આમનોંધ થશે. તો તમારા માટે ખાસ આ એટલી આમનોંધો છે એ ખાસ અગત્યની છે. પહેલાં ખાતા બંધ કરવાની આમનોંધ, ખાતા બંધ કરવાની આમનોંધ 3 થશે. પછી મિલકતોના ખાતા ઉધાર બાજુ બંધ થાય તો એનો નિકાલ કઈ બાજુ થશે? જમા બાજુ. મિલકતોના ખાતા બંધ થયા ઉધાર બાજુ, એનો નિકાલ કઈ બાજુ થયો? જમા બાજુ. અને દેવાના ખાતા બંધ કઈ બાજુ થયા? જમા બાજુ. તો એનો નિકાલ કઈ બાજુ થશે? ઉધાર બાજુ. આ રીતે તમે શોર્ટકટમાં આખું ખાતું યાદ રાખી શકો. તો આ મુખ્ય બાબતો છે. પાંચમું છે વિસર્જન ખર્ચ. છઠ્ઠું, વિસર્જન ખર્ચ ચૂકવાય ત્યારે. તો વિસર્જન ખર્ચ જો રોકડેથી ચૂકવો અથવા વિસર્જનની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે તો સેમ જ બાબત આમાં આવશે. જો રોકડેથી ચૂકવશો તો રોકડ અથવા બેંક ખાતે, અને ભાગીદાર ચૂકવશે તો જે તે ભાગીદારના મૂડી ખાતે. વિસર્જન ખર્ચ રોકડેથી ચૂકવશો, રોકડ જશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, રોકડ અથવા બેંક ખાતે જમા. અને જો વિસર્જનની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને પછી જ્યારે તમે એને રોકડા રૂપિયા આપશો ત્યારે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, અને રોકડ જશે રોકડ અથવા બેંક ખાતે જમા. તો છઠ્ઠી છે એ વિસર્જન ખર્ચ અંગેની આવશે. સાતમો ક્રમ છે એ આપણે આમાં નહીં લખીએ માલ મિલકત નિકાલ ખાતા, કારણ કે સાતમી આમનોંધ છે ને એ ભાગીદારની લોન અંગેની છે. તો ભાગીદારની લોન છે એના આપણે અલગ ખાતા બનાવીએ છીએ, એટલે સાતમો ક્રમ છે એ આપણે આમનોંધમાં લખશું, પણ માલ મિલકત નિકાલ ખાતામાં એ ક્યાંય દર્શાવવામાં આવતું નથી. એટલે સાતમો ક્રમ આમનોંધના જે ક્રમ છે, આપણે જે ક્રમ આપ્યા છે આમનોંધમાં, એનો છેલ્લો ક્રમ આવશે સાતમો. શેનો છે એ સાતમો ક્રમ? તો કે ભાગીદારની લોન ચૂકવવામાં આવે ત્યારે. પણ ભાગીદારની લોન માટે આપણે અહીંયા જ જોયું હતું કે એનું અલગ ખાતું બનાવવામાં આવે, એટલે સાતમો ક્રમ આમાં આવશે નહીં. હવે માલ મિલકત નિકાલ ખાતું તમે બંધ કરશો એટલે કાં તો નફો હશે અથવા ખોટ આવશે. તો એને આપણે નામ આપી દઈશું 8A. જો નફો હોય તો જો નફો હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા, નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું. અને જો ખોટ હોય તો એને નામ આપી દઈશું આપણે 8B. જો ખોટ હોય તો ખોટ મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. તો મિત્રો, જો તમને આ માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો આ રીતે વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને દાખલાની બધી આમનોંધ આવડી જશે. સૌથી પહેલાં 3 આમનોંધો છે એ ખાતા બંધ કરવાની છે. મિલકતોના ખાતા બંધ કરવાના, કોના સિવાય? રોકડ બેંક સિવાય. કઈ કિંમતે? ચોપડે કિંમતે. જોગવાઈના ખાતા બંધ કરવા અને દેવાના ખાતા બંધ કરવા. મિલકતોના ખાતા ઉધાર બાજુ બંધ થાય, એનો નિકાલ કઈ બાજુ થશે? જમા બાજુ. નિકાલ પાછો 2 રીતે થાય, કાં તો રોકડેથી અથવા તો કોઈ ભાગીદાર મિલકત લઈ જાય. જોગવાઈના ખાતા બંધ કરીને ભૂલી જવાનું, પછી એમાં બીજું કાંઈ આવશે નહીં. દેવાના ખાતા જમા બાજુ બંધ થયા, એનો નિકાલ કઈ બાજુ થશે? ઉધાર બાજુ.
રોકડેથી ચૂકવશો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, રોકડ જાય રોકડ ખાતે જમા, કોઈ ભાગીદાર દેવું ચૂકવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, જે તે ભાગીદારના મૂડી અથવા મૂડી ખાતે જમા. અને વિસર્જન ખર્ચ ચૂકવો તો વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવાય. વિસર્જન ખર્ચ નહીં, બીજો કોઈ પણ ખર્ચ હોય, કરવેરો ચૂકવવાનો હોય તો એ પણ કઈ બાજુ આવશે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. કોઈ પણ ખર્ચ હશે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધારીને ચૂકવવાનો થાય. હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરશો, જો નફો હશે તો એને કેટલા ક્રમ આપી દેશું? 8. અને જો ખોટ હશે તો કઈ બાજુ? જમા બાજુ. એને કેટલો ક્રમ આપી દેશું? 8B. તો આ માલ મિલકત નિકાલ ખાતા ઉપરથી તમને બધાય પ્રકારની આમનોંધ છે આની આવડી જશે. તો વ્યવસ્થિત નમૂનો તૈયાર કરી નાખવાનો છે તમારે. વ્યવસ્થિત નમૂનાના આધારે જ હવે તમારું આખું ચેપ્ટર છે એમ માની લેવાનું. બરાબર? ચાલો કરી નાખો એટલું.